કેમ છો બધા? સરકારી પરીક્ષાની તૈયારીમાં વિજ્ઞાન અને પોષણના ટોપિક્સ કેટલા મહત્વના છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. અને એમાં પણ વિટામિન્સ એક એવો વિષય છે જેમાંથી અચૂક પ્રશ્નો પૂછાય જ છે. ઘણીવાર ચોપડીઓમાં આપેલી લાંબી માહિતી વાંચીને કંટાળો આવી જતો હોય છે, સાચું ને? પણ આજે આપણે આ આખા ટોપિકને ગોખવાના બદલે એકદમ સરળ અને રસપ્રદ રીતે ડીકોડ કરવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. માહિતીને સરળતાથી યાદ રાખવા માટે આપણે વિટામિન્સને અલગ પરિવારોમાં વહેંચી દીધા છે. પહેલા વિટામિન એ, પછી બીનું પાવરહાઉસ, ત્યારબાદ B12 અને ફોલિક એસિડ, વિટામિન સી અને ડી, વિટામિન ઈ અને કે, અને છેલ્લે તૈયારી માટે ઋષિકા એકેડેમીનું માર્ગદર્શન. આ રીતે સમજવાથી માહિતી મગજમાં લાંબા સમય સુધી સેટ થઈ જશે. શરૂઆત કરીએ આપણા પહેલા અને અત્યંત મહત્વપૂર્ણ પરિવારથી, વિટામિન એ. આને આપણે દૃષ્ટિનો આધાર અને ત્વચાના રક્ષક તરીકે પણ ઓળખી શકીએ. કોઈ પણ વિટામિન યાદ રાખવાનું સૌથી પહેલું સ્ટેપ છે એનું રાસાયણિક નામ. વિટામિન એનું રાસાયણિક નામ છે રેટિનોલ. બસ આ શબ્દને ધીમેથી મનમાં ગોઠવી લો. આપણી આંખની પાછળ જે રેટિના હોય છે ને, એના પરથી આ નામ એકદમ સરળતાથી યાદ રહી જ જશે. જો શરીરમાં આ વિટામિન ઘટે તો મુખ્યત્વે રતાંધળાપણું એટલે કે નાઇટ બ્લાઇન્ડનેસ અને ઝેરોપ્થેલેમિયા જેવો રોગ થઈ શકે છે. આમાં આંખો એકદમ સૂકી થઈ જાય છે. અને હા, વિટામિન એ ઘટવાથી ત્વચામાંથી કેરેટિન નામનું તત્વ મુક્ત થાય છે, જેનાથી ચામડી એકદમ બરછટ બની જાય છે. એનાથી બચવા માટે દૂધ, લીલા શાકભાજી, ગાજર, માછલી અને પનીર બેસ્ટ સ્ત્રોત છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ રતાંધળાપણું થાય છે કેમ? એનું સાયન્ટિફિક કારણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આપણી આંખોમાં પ્રકાશ ગ્રહણ કરવા માટે જે રોડ સેલ જોઈએ એ બનતા જ નથી. વિટામિન એ ના મળે એટલે આ સેલ ના બને અને અંધારામાં જોવાની ક્ષમતા જતી રહે. આ ફેક્ટ સીધી જ એક્ઝામમાં પૂછાઈ શકે છે. ચાલો હવે આપણે સૌથી મોટા અને જટિલ પરિવાર તરફ આગળ વધીએ. વિટામિન બીનું પાવરહાઉસ. આ કોઈ એક વિટામિન નથી, પણ આખું એન્જિન છે જે આપણી ઊર્જા અને મગજને ચલાવે છે. આ પરિવારના પહેલા 3 સભ્યોને એક સાથે જ યાદ રખાય. વિટામિન B1 એટલે થાયામીન, જેનાથી બેરી થાય. વિટામિન B2 એટલે રિબોફ્લેવિન, જેની કમીથી કિલોસિસ એટલે કે ચામડી સખત થવી અને મોઢાના ખૂણા ફાટવા જેવી તકલીફ થાય. અને ત્રીજું છે વિટામિન B3 એટલે નિયાસિન, જેનાથી પેલાગ્રા નામનો બહુ જ ગંભીર રોગ થાય છે. આ બે હકીકતો તો ખરેખર ચોંકાવનારી છે. આપણે જે મસ્ત પોલિશ કરેલા એકદમ સફેદ ચોખા ખાઈએ છે ને, એ પોલિશિંગની પ્રક્રિયામાં વિટામિન B1 સંપૂર્ણપણે નાશ પામે છે. અને બીજી વાત, ગાયના દૂધમાં જે આછો પીળો રંગ હોય છે એ કોઈ કમાલ નથી, પણ વિટામિન B2 ને આભારી છે. પરીક્ષકોને આવા છુપાયેલા રહસ્યો પૂછવા બહુ ગમે છે. હમણાં આપણે પેલેગ્રા રોગની વાત કરી, એ ખરેખર બહુ ગંભીર છે. આને 4D રોગ પણ કહેવાય છે. આ 4D ખાસ મગજમાં ફિટ કરી લેવા. પહેલું ડર્મેટાઇટિસ એટલે કે ચામડીના રોગ, બીજું ડાયરિયા એટલે ઝાડા, ત્રીજું ડિમેન્શિયા એટલે યાદશક્તિ ભૂલવાની બીમારી, અને જો ઇલાજ ન મળે તો ચોથું ડેથ એટલે કે મૃત્યુ. હેલ્થ વર્કરની એક્ઝામ માટે આ મોસ્ટ આઈએમપી માહિતી છે. હવે બીજા 2 સભ્યોને કમ્પેર કરીએ. એક છે વિટામિન B5 એટલે પેન્ટાથોનિક એસિડ, અને બીજું B7 એટલે બાયોટિન, જેને વિટામિન H પણ કહેવાય છે. B5 શરીરમાં કોલેસ્ટ્રોલ અને BP બેલેન્સ રાખે. જો ઘટે તો પગના તળિયામાં બળતરા થાય કે વાળ અકાળે સફેદ થઈ જાય. જ્યારે B7 ગ્લુકોઝ તોડવામાં મદદ કરે છે, અને એની ઉણપથી શરીર પર ચાઠા પડવા, વાળ ખરવા કે લકવા જેવી ગંભીર સમસ્યાઓ થાય છે. વિટામિન B6નું નામ બોલવામાં જરા લાંબુ છે. પાયરેડોક્સિન. આ લાલ રક્તકણો તો બનાવે જ છે, પણ આનું એક ખાસ કામ એ છે કે તે મગજને એકદમ સતેજ રાખે છે. અને સૌથી એમેઝિંગ વાત એ છે કે આપણે રાત્રે જે સપના જોઈએ છે એ સવારે ઉઠીને યાદ રાખવામાં આ જ વિટામિન મદદ કરે છે. છે ને કમાલ? મેડિકલ સાયન્સ અને પરીક્ષાઓ બંને માટે આ માહિતી એકદમ ગેમ ચેન્જર છે. ક્ષયરોગ એટલે કે TB ની સારવારમાં જે આઇસોનિયાઝેડ દવા અપાય છે, એની આડઅસર રોકવા દર્દીઓને ફરજિયાત વિટામિન B6 આપવામાં આવે છે. આ ક્લિનિકલ મુદ્દો એક્ઝામમાં તમને સીધા માર્ક્સ અપાવી શકે છે. હવે બી પરિવારના એવા 2 સભ્યોની વાત કરીએ જેમને ખાસ સ્પોટલાઇટ આપવી જ પડે. વિટામિન B12 અને ફોલિક એસિડ. વિટામિન B9 એટલે કે આપણું જાણીતું ફોલિક એસિડ નવા કોષો બનાવવા માટે આ ખૂબ જરૂરી છે.
એની કમીથી મેગાલોબ્લાસ્ટિક એનિમિયા થાય છે. પણ આનો સૌથી મોટો રોલ ગર્ભવતી મહિલાઓ માટે છે. ગર્ભમાં રહેલા બાળકના મગજના વિકાસ અને ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ અટકાવવા માટે આ વિટામિન અતિ આવશ્યક છે. અને હવે આવે છે સૌથી ક્રિટિકલ મુદ્દો, વિટામિન B12. રાસાયણિક નામ છે સાયનોકોબાલામિન. લાલ રક્તકણોના નિર્માણમાં આ મુખ્ય ભાગ ભજવે છે. જો આ ઘટી જાય તો પર્ન્યુશિયસ એનિમિયા નામનો જીવલેણ પાંડુરોગ થઈ શકે છે. એક ગજબની ફેક્ટ સાંભળો. વિટામિન B12 કોઈ શાકભાજી કે વનસ્પતિમાંથી મળતું જ નથી. એ માત્ર દૂધ કે માંસ જેવા પ્રાણીજન્ય ખોરાકમાંથી મળે. પણ હા, કુદરતી રીતે પડતા વરસાદના પાણીમાં B12 ચોક્કસ હોય છે. આ એકદમ યુનિક અને પરીક્ષાલક્ષી માહિતી છે. બી કોમ્પ્લેક્સની લાંબી સફર પૂરી કરીને હવે આપણે આગળ વધીએ વિટામિન સી અને ડી તરફ. રોગપ્રતિકારક શક્તિ અને હાડકાના વિકાસની આખી વાત આ 2 વિટામિન્સ પર ટકેલી છે. અહીં 2 તદ્દન અલગ વિટામિન્સનો કમાલ જોવા મળે છે. વિટામિન સી એટલે એસ્કોર્બિક એસિડ, જે ખાટા ફળો અને આમળામાંથી મળે. આ રોગપ્રતિકારક શક્તિ વધારે અને ઘટે તો પેઢામાંથી લોહી આવે, જેને આપણે સ્કર્વી કહીએ છીએ. એની બરાબર સામે છે વિટામિન ડી એટલે કેલ્સીફેરોલ. સૂર્યપ્રકાશમાંથી સીધું મળે. આ ના હોય તો બાળકોમાં સુક્તાન અને વૃદ્ધોમાં હાડકાં પોચા થઈ જાય, જેને ઓસ્ટિયોમેલેશિયા કહેવાય. હવે આપણા છેલ્લા જૈવિક જૂથ તરફ જઈએ, વિટામિન ઈ અને કે. આ બંને વિટામિન્સ શરીરના સાચા રક્ષકો છે. આ બંને કેવી રીતે કામ કરે છે એ જોઈએ. વિટામિન ઈ એટલે ટેકોફેરોલ, જે કોષોને સાચવે છે. એની કમીથી નપુંસકતા કે વંધ્યત્વ આવી શકે. અને વિટામિન કે એટલે ફિનોક્વિનોલ. ધારો કે તમને ક્યાંક ઘા વાગ્યો તો એ સતત વહેતા લોહીને જમાવવાનું અને હેમરેજ અટકાવવાનું બહુ જ અગત્યનું કામ આ વિટામિન કે કરે છે. આપણે વિટામિન્સની આખી સિસ્ટમ બહુ જ સારી રીતે સમજી, પણ માત્ર માહિતી હોવી પૂરતી નથી. સરકારી પરીક્ષા પાસ કરવા માટે આ બધું માસ્ટર કઈ રીતે કરવું એ જાણવું પણ એટલું જ જરૂરી છે. અને અહીં જ ઋષિકા એકેડેમી એક સાચા માર્ગદર્શક તરીકે કામમાં આવે છે. જો MPHW, FHW કે સેનેટરી ઇન્સ્પેક્ટર જેવી પરીક્ષાઓ પાસ કરીને સરકારી નોકરી મેળવવાનું સપનું હોય તો આ પ્લેટફોર્મ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. અહીં નોંધવા જેવી વાત એ છે કે આખો સિલેબસ, મોસ્ટ IMP પ્રશ્નોનું વિશ્લેષણ અને સૌથી મોટી વાત, જે લોકો પોતે ગવર્મેન્ટ જોબ પાસ કરી ચૂક્યા છે એમનું સચોટ માર્ગદર્શન અહીં મળે છે. આ બધું ફ્રીમાં મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવી એ એકદમ સ્માર્ટ ચોઇસ બની શકે છે. તો આજના આ સેશનના અંતે એક વિચારવાલાયક પ્રશ્ન મૂકીને જાઉં છું. આપણા દૈનિક આહારમાં કયા વિટામિનની ઉણપ છે? આજે આપણે જે પણ શીખ્યા એને તમારા રોજના જમવા સાથે સરખાવી જુઓ. આનાથી પરીક્ષામાં માર્ક્સ તો આવશે જ, પણ આપણી પોતાની હેલ્થ સુધારવામાં પણ બહુ મદદ મળશે. ફરી મળીશું આવી જોરદાર અને રસપ્રદ માહિતી સાથે.